સુરતમાં પશ્ચિમ બંગાળ સરકારના ટેન્ડર અપાવવાના નામે મોટી છેતરપિંડી પ્રકાશમાં આવી છે. આરોપીઓ સરકારી ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોના ખોટા દાવા અને બનાવટી દસ્તાવેજોના આધારે ઉદ્યોગપતિઓ વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા લઈને ફરાર થયા છે. પીડિતોની ફરિયાદ બાદ સુરત પોલીસે ગુનો નોંધી ઠગોની ધરપકડ કરી છે. પશ્ચિમ બંગાળ સરકારમાં ટેન્ડર અપાવવાના બહાને મોટું કૌભાંડ બહાર આવ્યું છે. સુરતના વેપારીઓ અને ઉદ્યોગકારોને નિશાન બનાવી આરોપીઓએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સરકારમાં ઊંચી ઓળખાણ હોવાનો ખોટો દાવો કરી ટેન્ડર ફાળવણી કરાવી આપવાના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. વિશ્વાસ જીતવા માટે ખોટા દસ્તાવેજો અને ખોટા વચનોનો સહારો લેવામાં આવ્યો હતો. રકમ મળ્યા બાદ આરોપીઓ સંપર્ક તોડી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારાઓએ સમગ્ર મામલો બહાર લાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તંત્ર સક્રિય બન્યું છે. વધુ લોકોને પણ આ રીતે છેતરવામાં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પ્રવીણભાઈ ધડુક જે ફરિયાદી છે અને સુરતના નિવાસી છે, તેમને સુરતના જ રહેવાસી કિશોરભાઈ વાઘેલા મારફત પરિચય થયેલો અને કિશોરભાઈ વાઘેલાને નોસિસ ઇનિશિયલ કરીને જે છે વ્યક્તિ કે જે વેસ્ટ બેંગાલમાં પણ પોતે કનેક્ટેડ છે, તેની સાથે પરિચિત થતાં તેઓએ પ્રવીણભાઈને એવી વિશ્વાસ આપેલ કે વેસ્ટ બેંગાલની જે સ્કૂલો છે, સરકારી સ્કૂલો, તેમાં પણ બાળકોના જે શૂઝ, સ્કૂલ યુનિફોર્મ, બેગ વગેરેની પણ જરૂરિયાત રહેતી હોય છે, તો તમને અમે વર્ક ઓર્ડર અપાવીએ અને તમારે એ પેટે અમને કમિશન આપવાનું રહેશે. જેથી પ્રવીણભાઈ પોતે આ બાબતે સંમત થયેલ અને તેઓએ વેસ્ટ બેંગાલમાંથી સોશિયલ મીડિયા મારફત 36 કરોડનો શૂઝનો એમને ઓર્ડર મોકલાવેલો હતો. આ ઓર્ડર બાબતે તેઓએ આરોપીઓએ ફરિયાદી પાસેથી એડવાન્સમાં કમિશન પણ લઈ લીધેલું હતું અને ઓર્ડર બાબતે જ્યારે ફરિયાદી પોતે વેસ્ટ બેંગાલમાં જઈ અને પોતે તપાસ કરી ત્યારે તેમને ત્યાં જાણવા મળેલ કે આ પ્રકારનો કોઈ પણ ઓર્ડર વેસ્ટ બેંગાલ સરકાર તરફથી આપવામાં આવ્યો નથી, પરંતુ તેમને આરોપીઓએ ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવી અને તેમને મોકલી આપેલ છે. અને આરોપી બાબતે સાથે જ્યારે આ લોકોએ તપાસ કરીને પૂછપરછ કરી તો તેઓ યેન કેન બહાના બતાવી અને તેમને સમય પસાર કરતા રહેતા. ત્યારબાદ ફરિયાદીશ્રીએ અમારી પાસે આવી અને આ બાબતે ફરિયાદ નોંધાવેલ. જે ફરિયાદ નોંધ્યા બાદ આરોપી કિશોર વાઘેલા અને નિશિસ નોશિયલને ધરપકડ કરવામાં આવેલી છે.